નમસ્કાર, હું અક્ષિત આપનું સ્વાગત કરું ઝીરો અવર કાર્યક્રમમાં। ઝીરો અવર કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં રોજ બરોજ એક સબ્જેક્ટ નક્કી કરતા હોઈએ છીએ, ત્યારબાદ એ વિષય પર જુદા જુદા એક્સપર્ટ્સને કનેક્ટ કરી તેમને બોલાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ ડિબેટ કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે સમગ્ર ડિબેટના અંત સુધી કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકે, કોઈ સમાધાન, કોઈ કન્ક્લુઝન સુધી પહોંચી શકીએ। અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે, સીધો જ આજના સબ્જેક્ટ પર આવીશ। આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે મુંબઈનો બાબર કોણ। જે ઘટનાક્રમ છેલ્લા ઘણા સમયથી આપ સૌ જોઈ રહ્યા છો, શિવસેનાના સંજય રાઉત અને કંગના રાણાવત વચ્ચે જે શાબ્દિક પ્રહાર થયા, અપશબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, ત્યારબાદ કંગના રાણાવતની એન્ટ્રી, કંગના રાણાવતનો રિપ્લાય, અને આજે બીએમસી દ્વારા હજારો લાખોની સંખ્યામાં મુંબઈમાં એવા મકાન છે કે જે ગેરકાયદેસર છે કે વધારાના બાંધકામ ધરાવે છે, પણ તેમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવી, પણ ટાર્ગેટ સેટ કરી અને કંગના રાણાવતને ડિસ્ટર્બ કરવાનો એક પ્રયત્ન આજે કરવામાં આવ્યો છે। આ તમામ જે ઘટનાક્રમ છે તેને લઈ આજની ચર્ચા કરવી છે। મારી જોડે જોડાયા છે ડૉક્ટર યજ્ઞેશ દવે કે જેઓ બીજેપીને રિપ્રેઝન્ટ કરશે, સાથે જ નકુલસિંહ તોમર કે જેઓ એનસીપીને રિપ્રેઝન્ટ કરવાના છે, અને રુચિકા કક્કડ કે જેઓ એડવોકેટ છે, વકીલ છે। આપ તમામનું સ્વાગત છે। રુચિકાબેન, હું સૌથી પહેલાં આપની સમક્ષ આવીશ। હાલાકી સમગ્ર દેશમાં એવી ચર્ચા છે કે મહિલાને સન્માન મળવું જોઈએ, મહિલાનું ઇક્વલ રાઇટ્સ છે, હરેક ક્ષેત્રમાં મહિલાઓ આજકાલ આગળ આવી રહી છે। કંગના રાણાવતની પણ પોતે વાત કરીએ, એક નાના ટાઉનથી પોતે અત્યારે આ સ્ટેજ સુધી પહોંચી છે, આ લેવલ પર પહોંચી છે, પણ એ પછી પણ આ રીતની અપશબ્દનો પ્રયોગ કરવો અને ક્યાંક ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ટાર્ગેટ કરવાનો એફર્ટ છે। આપ શું જોવો છો, એક મહિલા તરીકે આપ શું માનો છો, આ જે ઘટનાક્રમ છે એને કઈ રીતે જોશો આપ? આપની વાત બહુ સાચી છે ભાઈ, હું એની સાથે સહેમત છું। જેમ આજ રોજ આપણે આજ સુધી જોઈએ છે કે મોદીજી જે રીતે વાત કરે છે વુમન એમ્પાવરમેન્ટની, એ બધી, તો વુમન એમ્પાવરમેન્ટમાં એવરીવન હેઝ ઇક્વલ રાઇટ ટુ એક્સપ્રેસ ધેર ઓપિનિયન, અને બાબા સાહેબ આંબેડકરજીએ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 19 એકોર્ડિંગ ટુ આર્ટિકલ 19 આપ્યું છે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન। એટલે એવરી ઇન્ડિયન સિટીઝન હેઝ અ રાઇટ ટુ એક્સપ્રેસ ધેર ઓપિનિયન વેધર ઇન ઓરલ, રિટન, બ્રોડકાસ્ટ, મીડિયા, એની ફોર્મ। અને જ્યાં ઇક્વાલિટી ની વાત આવે છે તો આર્ટિકલ 14 માં બી આપેલું છે ઇક્વાલિટી બિફોર લો, તો બધાને ઇક્વલ રાઇટ્સ છે। સી સબજ્યુડિસ કહેવાય છે, કોર્ટમાં સબજ્યુડિસ કહેવાય છે, બરાબર? તો સબજ્યુડિસ મેટર્સમાં સીબીઆઈ પોતાની જાંચ માટે કંગનાને કે પછી એને જે લોકોની ઇન્વેસ્ટિગેશન માટે બોલાવવા હોય તો એ લોકો એ રીતે બોલાવી શકે છે, પણ કોઈને આવી રીતે મોઢું બંધ કરવાની કે કોઈને થ્રેટન કરવાની કે મુંબઈમાં તું પગ મૂકે નહીં તો જો, એ મુંબઈ ઇઝ નોટ એનીવન્સ પ્રાઇવેટ પ્રોપર્ટી। જ્યારે આપણે રાષ્ટ્રીય મહિલા આયોગ વાળાએ, નેશનલ કમિશન ફોર વુમેન વાળાએ કંગનાજીને જે અત્યારે સપોર્ટ કર્યો છે એ બહુ જ સારો કર્યો છે, ને એમને સેન્ટ્રલ ગવર્મેન્ટ થી બી બહુ સારો સપોર્ટ રહ્યો છે। અને જે આ સંજય રાવત જેની વાત આવે છે, તો એમાં જે એ થ્રેટનિંગ શબ્દોના બધા યુઝ કરે છે, તો એ આઈપીસી પ્રમાણે ધેર ઇઝ સેક્શન 503 ક્રિમિનલ ઇન્ટિમિડેશન ની, કે કોઈની રેપ્યુટેશન ને જ્યારે હાનિ પહોંચાડવામાં આવે છે તો એને એકોર્ડિંગ ટુ સેક્શન 506 ઇન્ટુ બ્રેકેટ 1 ઓફ આઈપીસી એને 2 વર્ષની સજા થઈ શકે છે। જ્યારે મારવાની ધમકી આપવામાં આવે તો 506 ઇન્ટુ બ્રેકેટ 2 ની અંડરમાં 7 વર્ષ સુધીની સજા અને ફાઇન કાં તો બંને થઈ શકે છે। અને જો ડિફેમેશન ની વાત આવે, જે અત્યારે કંગનાને જે ડિફેમ કરવામાં આવે છે, એની રેપ્યુટેશન ને બધું જ ડિસ્ટ્રોય કરવામાં આવે છે, તો એના માટે બી સેક્શન 499 આઈપીસી માં છે કે defamation is not allowed, અને punishment of defamation is given under section 500, જેમાં બી 2 વર્ષની સજા વિથ ફાઇન અને કાં તો સજા અથવા તો ફાઇન, એ રીતે બી થઈ શકે છે। પણ જ્યાં વુમન એમ્પાવરમેન્ટ ની વાત આવે તો આજે ઘણી મહિલાઓ આગળ વધીને પોતે લોયર બને છે, ડોક્ટર બને છે। જ્યારે મહિલા પોતાનો વ્યૂ આપવા માંગે છે ત્યારે કેમ એને દબાવી દેવામાં આવે છે? તો એના માટે પૂરેપૂરી કાર્યવાહી કરવી જ। જી જી, આપણે અટકાવવા માંગુ છું। યજ્ઞેશભાઈ, આપની પાસે આવવા માંગુ છું। યજ્ઞેશભાઈ, મારો સવાલ આપને એ છે કે હર હંમેશ પોલિસીઝ નક્કી કરવી કે કોઈ પણ વાત હોય તેની રજૂઆતો કરવી, ત્યારે ભારતીય જનતા પાર્ટી માર્કેટિંગની વાત હોય, કોઈ પણ ભાષણની વાત હોય કે કોઈ પ્રવક્તા, એક સારા પ્રવક્તા વક્તાની વાત હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પહેલ કરે છે। પણ આ વખતે
આ રાજ્યમાં ક્યાંક જે ડિસ્ટર્બન્સ ઊભું કરવામાં આવ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ બાબત પર ટિપ્પણી કર્યા વગર મૌન સાધવામાં આવ્યું છે. એની પાછળનું કારણ શું છે? સાથે જ જે સમગ્ર મામલો છે કે શિવસેનાનો સત્તાનો દુરુપયોગથી રાજકારણ ગરમાયું છે. ઉદ્ધવ ઠાકરેની કાર્યવાહીની શરદ પવાર દ્વારા નિંદા કરવામાં આવી છે. કરણી સેના કંગના રાણાવતના સમર્થનમાં આવી ગઈ છે. ઘરે ગયા બાદ કંગનાની ગર્જના ઉદ્ધવ ઠાકરે અને સાથે જ કંગનાએ કહ્યું કે આ બિલ્ડિંગ નથી, આ મંદિર છે, અહીંયા બાબર આવી ગયો છે. આ બધી તમામ જે ટિપ્પણીઓ કરવામાં આવી છે તે ખરેખર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી રહ્યું છે સરકાર પર, કારણ કે શિવસેના અત્યારે સરકાર પર છે, સીએમ તેમના છે. યજ્ઞેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ભારતીય જનતા પાર્ટીનું મૌન ઘણું બધું કહી રહ્યું છે. જેમાં તમારા સવાલનો પણ જવાબ આવશે કે કંગના રણાવતે માત્ર એટલું સ્ટેટમેન્ટ કર્યું હતું કે હું મુંબઈ આવીશ, તો એની સામે સંજય રાઉતે એવું કહ્યું કે તમે મુંબઈ નહીં આવવા દઈએ, કે બીજા ઘણા બધા લોકો સ્ટેટમેન્ટ કર્યા. તો કંગના રણાવતે એવું કહ્યું મુંબઈ થોડું પાકિસ્તાન છે કે હું ના આવી શકું? ત્યારે સંજય રાઉતે પાકિસ્તાનને સાથે અમદાવાદને સરખાવ્યું, ઘણા બધું કર્યું. બીજું, કંગના રણાવત ઉપર જે મુંબઈને બીએમસીએ જે પગલા લીધા એને આજે એનસીપીના નેતા ખુદ શરદ પવારજીએ પણ વખોડ્યા છે કે આ પગલા જે ખરા એ ખોટા લીધા છે અને આવા પગલા ન લેવા જોઈએ. એનું કારણ છે તમે એની પર કોઈ કાયદાકીય એક્શન લઈ શકો છો. એને જો કદાચ કહ્યું હોય કે એને સુશાંત સિંહ કેસ માટે કોઈ પણ સ્ટેટમેન્ટ કર્યું, સ્ટેટમેન્ટ ખોટું હોય તો તમે એને કાયદાકીય પડકારી શકો છો કે એમનું સ્ટેટમેન્ટ ખોટું છે. પણ આ પ્રમાણેની જે પદ્ધતિ છે એક મહિલા માટે છે, આ યોગ્ય નથી અને આને ભારતીય જનતા પાર્ટી વખોડે છે. અને આ જે પગલા છે એને પગલાને મને તો આ વાતનો આનંદ છે, આજે નકુલસિંહ પણ અહીંયા બેઠા છે, તો શરદ પવારજીએ પણ આ પગલાને વખોડ્યા છે કે આ જે પગલા લેવામાં આવ્યા બીએમસી આજે એમની જે મિલકત પર કે આજે એક બીજું હું ઉમેરી દઉં જરા કે આખા વિશ્વની અંદર જો અનધિકૃત બાંધકામ હોય તો માત્ર ને માત્ર સૌથી વધારે મુંબઈમાં છે. આનો એક વિશ્વ રેકોર્ડ પણ છે કે અનધિકૃત વધારે સૌથી બાંધકામ, એટલી ઝુંપડપટ્ટીઓ એટલું બધું જ છે. તો તમને એ બધું ન નડ્યું અને કંગના રણાવતની એક બાલ્કની જ નડી તમને, અથવા તો એની જે ઓફિસની બહાર જે બાંધવામાં આવ્યું હતું. એક્ઝેક્ટલી મારો સવાલ એ જ છે આપને કે ક્યાંક નડી તો વિપક્ષ ક્યાં હતો? વિપક્ષનો રોલ કેમ નથી બહાર આવી રહ્યો? ભાજપ કેમ મૌન છે? મહારાષ્ટ્રમાં કેમ મૌન છે? ક્યાંક અગાઉ પણ જે સર્કમસ્ટન્સીસ ઊભા થયા હતા કે ફડણવીસ દ્વારા કોવિડમાં સરકારી હોસ્પિટલમાં સારી સારવાર આપવામાં આવી રહી છે ને ક્યાંક નજર બીજી છે કે કેમ ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્રમાં? વિપક્ષ ક્યાં છે મહારાષ્ટ્રમાં? તો જે પ્રમાણે સમગ્ર વાત છે કે વિપક્ષ ક્યાં છે મહારાષ્ટ્રમાં? કેમ કે વિપક્ષનો પણ એક મુદ્દો છે. વિપક્ષે પણ ક્યાંક કંગના રાણાવતની સાથે ઊભા રહેવાની જરૂર છે. જો ખરેખર તેમનું અપમાન થઈ રહ્યું છે, જે પ્રકારની વાતો થઈ રહી, સરકાર હાલાકી શિવસેનાની છે, તો ક્યાંક શિવસેના દ્વારા તેને પોતાની જે સત્તા અને પોતાના સીએમ છે એનો ક્યાંક દુરુપયોગ મિસયુઝ થઈ રહ્યો હોય ત્યારે વિપક્ષની પણ એક જવાબદારી આવે છે કે તેઓ સાથે ઊભા રહે, વ્યક્તિની, નાગરિકની, અને તેનો વિરોધ કરે. પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ આ સમગ્ર મામલાને શરૂઆતથી લઈ અત્યાર સુધી જોવામાં આવે તો ક્યાંક બહુ જ ભેદી રીતે મૌન ધારણ કર્યું છે ભારતીય જનતા પાર્ટી. તો આ મૌન કેમ? એની પાછળ કયા કયા કારણો હોઈ શકે? તો જે પ્રમાણે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો શિવસેનાનો સત્તાનો દુરુપયોગથી રાજકારણ ગરમાયું છે, આવી પણ એક વાત છે. યજ્ઞેશભાઈ, હું ફરી આપની પાસે આવવા માંગીશ અને જે મારો પ્રશ્ન છે કે ભારતીય જનતા પાર્ટીનું મૌન કેમ? શિવસેના જ્યારે અને બીજેપી ગઠબંધનમાં હતા તો એનો ઘર તોડી દીધું હતું. તો આ બધું તો બીજેપીનો શું કહેવાય, ચાલે છે અત્યારે કે આના ઉપર કેવી રીતે આગળ વધવું અને જે આજે વીએમસીએ કર્યું છે એ બહુ જે પ્રમાણે સમગ્ર મામલો છે કે મુંબઈનો બાબર કોણ, આ સબ્જેક્ટ આજનો ચર્ચામાં લેવામાં આવ્યો છે. શિવસેનાનો સત્તાનો દુરુપયોગથી રાજકારણ ગરમાયું છે. ઉદ્ધવ ઠાકરેની કાર્યવાહી પર શરદ પવારે પણ નિંદા કરી છે.
કરણી સેના હાલાકી કંગના રાણાવતના સમર્થનમાં આવી છે. બીએમસીએ કંગનાની મુંબઈની ઓફિસનું બાંધકામ ગેરકાયદેસર જણાવી તોડી પાડ્યું છે. આજે કાર્યવાહી આજે કરવામાં આવી છે તેને લઈને સમગ્ર વિવાદ ઊભો થયો છે. મુંબઈ પોલીસ દ્વારા અને મુંબઈના તંત્ર દ્વારા સુશાંતસિંહ રાજપૂતના કેસની વાત કરવામાં આવે તો કોઈપણ જાતની કાર્યવાહી કરતા પહેલાં અમુક દિવસો અને ઘણા બધા દિવસો લઈ ચૂક્યા છે, પરંતુ કંગના રાણાવતની કાર્યવાહી માટે સમય નથી લાગતો અને તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કંગનાને હરામખોર સુધી કહ્યું હતું, તે કેટલું યોગ્ય છે? આવું કોઈ સ્ત્રી બાબતમાં બોલી શકાય કે કેમ, તે પણ એક સવાલ છે. રાજકીય નેતાઓ પોતાની ગરિમા ભૂલી ગયા હોય તે કેટલું યોગ્ય? આ તમામ વાતો છે. શું શિવસેના મુંબઈમાં પોતાની ગુંડાગર્દી અને સત્તાનો દુરુપયોગ કરી લોકોને ડરાવી રહી છે કે કેમ? આ પણ એક સવાલ છે. સમગ્ર જે મુદ્દો છે, સાથે જ કંગનાની ઓફિસ પર બીએમસીનું બુલડોઝર ફરી વળ્યું હતું, લોકશાહીની આ હત્યા કરવામાં આવી છે તેવો પણ ક્યાંક આક્ષેપ છે. યજ્ઞેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. હાલાકી ક્યાંક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે નકુલસિંહ, હું આપની પાસે આવવા માંગુ છું. નકુલસિંહ, આપનું શું સ્ટેન્ડ છે? શરદ પવારે હાલાકી વિરોધ કર્યો છે, તો કદાચ આટલું જ લાગી આવતું હોય તો ટેકો પાછો ખેંચી લે. જો આ ટેકો ખેંચવા વાળી વાત તો છે જ નહીં. આ વાતમાં ડાયરેક્ટલી સમજ ખાલી બોલવાનું કે પ્રજામાં એવો મેસેજ જાય કે અમે વિરોધ કરી રહ્યા છે, પણ ખાલી સ્ટેટમેન્ટ આપવાથી શું થવાનું? વાત સાંભળો, હું એ જ ક્લિયર કરવા માંગુ છું. પવાર સાહેબ, હેલો, આપની અવાજ નહીં આવતી મોટા ભાઈ. એક્શન શું છે? સ્ટેટમેન્ટ થી સંતોષ નહીં માને પ્રજા. આ સંતોષ આજે પવાર સાહેબ અત્યારે માતોશ્રીમાં છે, એ મીટિંગ ખતમ થાય ત્યારે જ હું તમને કશું સ્ટેટમેન્ટ આપી શકું છું એના વિશે. ઓકે, ફાઇન. આપ શું માનો છો આ સમગ્ર જે ઘટનાક્રમ છે, આપનું શું સ્ટેટમેન્ટ છે? એનસીપી નું શું સ્ટેટમેન્ટ છે? ખરેખર આવું થવું જોઈએ, ન થવું જોઈએ? આજે જે થયો છે એ બહુ ખરાબ છે, અને જે એમને કીધું છે કે જે બી વર્ડ યુઝ કર્યા છે એ બહુ ખરાબ છે. પણ આ બધી શરૂઆત ક્યાંથી થઈ? જ્યારે કંગના રાણાવતે આવું કીધું કે પીઓકે લાગે છે મને મુંબઈ, તો એ વ્યાજબી વાત છે? જી, એ વ્યાજબી વાત છે જે કંગના રાણાવતે પહેલા શરૂ કરી વાત? નહીં, સવાલ હું કોઈ સરકારમાં નથી સાહેબ, એનસીપીમાં હું નથી કે ભાજપમાં હું નથી. હું શું જવાબ આપું આપને સાહેબ? નહીં, હું પૂછો આપની જોડે, આપ બી એક નાગરિક તો છો ને હિન્દુસ્તાનના. જી, હું આપને નાગરિક તરીકે પૂછું છું. જી જી, ના, ખોટી વાત છે કે પત્રકાર ખરાબ છે ગુજરાતના, તો તમને કેવું લાગે? કોઈ મુંબઈ પોલીસને ખરાબ કહે તો એમાં કોને સારું લાગે? મને વાંધો હોઈ શકે પોલીસ જોડે બી, તમારી જોડે બી, બધા જોડે, પણ ખરાબ છે એવું સ્ટેટમેન્ટ તો ના અપાય ને. એક એવું ચહેરો છે જેને લોકો ફોલો કરી રહ્યા છે. આજે આપ અને હું કહું તો લોકો ના સાંભળે, પણ કંગના રાણાવત કહે તો લોકો સાંભળે. એટલે એવું કે તો હરામખોર કહેવાનું, એમાં ખુશ છો? ના, એટલે એક હરામખોર કહી દેવાનું એ ગલત વાત છે. વાત ના. મેં સંજય તો સરળ ભાષામાં જવાબ આપી શકાય ને નિકુલસિંહ? સરળ ભાષામાં પણ જવાબ આપી શકાય ને? હરામખોર તો ના કહી શકાય ને? ના કે એને માટે એમને સોરી કહેવું જોઈએ. મહિલાની રિસ્પેક્ટ એમને જાળવવી જ જોઈએ. એક સાંસદ છે, એમને એમની લેંગ્વેજ ઉપર કંટ્રોલ હોવો જ જોઈએ. ઓકે, ફાઇન. યજ્ઞેશભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ. ભાજપનું બહુ ભેદી મૂંઝ, હાલાકી મારે 2-3 વાર પ્રશ્ન કર્યો હતો, પણ કન્વર્ઝેશનમાં કંઈક ટેકનિકલ એરર હતી, જેના કારણે મારો સવાલ એ છે કે આગળ પણ જ્યારે સર્કમસ્ટન્સીસ એવા ઊભા થયા હતા ત્યારે ફડણવીસ દ્વારા કોરોનાની સરકારી હોસ્પિટલમાં બહુ જ સારી ટ્રીટમેન્ટ અપાય જેવા વખાણ કર્યા હતા. સામે શિવસેના દ્વારા પણ વખાણ કરવામાં આવ્યા હતા. એટલે ક્યાંક નજર અલગ છે એટલા માટે આ મૌન છે, ગણતરીઓ અલગ છે, કેલ્ક્યુલેશન્સ અલગ છે. એમ કે રાતોરાત અજીત પવારને બોલાવાય છે, શપથ પણ લઈ લેવાય છે, તો ક્યાંક કંગનાનો સપોર્ટ કેમ નથી કરાતો? ભારતીય જનતા પાર્ટી જો કંગના રાણાવતના સપોર્ટમાં ન હોત તો આજે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહનો કંગના રાણાવત આભાર માનતા ન હોત. આજે પણ એમને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, એ ભારતીય જનતા પાર્ટી તરફથી પાડવામાં આવી છે. બીજી વસ્તુ છે કે કંગના રાણાવત માટે એવું
નહીં, કંગના રણાવત માટે એવો, અક્ષતભાઈ, કંગના રણાવત માટે એવો કોઈ મોટો પ્રશ્ન નતો. માત્ર વાત હતી કે એમને જે સ્ટેટમેન્ટ જે કર્યા હતા સુશાંત સિંહ મર્ડર કેસ માટે, અને એ સ્ટેટમેન્ટ બાબતે જ્યારે આટલું મોટું સ્વરૂપ આપી અને એમની મિલકત તોડવા સુધી જ્યારે આ વસ્તુ આવી, એમનું અપમાન કરવા સુધી, એક મહિલાનું અપમાન કરવા સુધી પરિસ્થિતિ આવી, ત્યારે ભારતીય જનતા પાર્ટી 100% પડખે રહી અને એમના આજે એમની સુરક્ષા પણ ભારતીય જનતા પાર્ટીએ પૂરી પાડી છે. અને ભારતીય જનતા પાર્ટીએ તો એની સામે એમના હાઈકોર્ટમાં જ્યારે ગયા અને આજે જે બાંધકામ રોકવામાં આવ્યું છે તોડતા, એ પણ ભારતીય જનતા પાર્ટી એના માટે પણ સપોર્ટ કરે છે. જો કે એના માટે એનસીપીએ પણ સપોર્ટ કર્યો છે. ભલે શિવસેનાના આજે એ એના ભાગરૂપે હશે સરકારના, પણ એનસીપીએ પણ એના માટે સપોર્ટ કર્યો છે. જી ઓકે ભાઈ જગદીશભાઈ, મારો સવાલ એ હતો, આપે કહ્યું કે ક્યાંક અમિત શાહનો આભાર માન્યો છે ગૃહમંત્રીનો, સાથે જ વાયપ્લસ સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. મારો સવાલ સેન્ટ્રલ ગવર્મેન્ટને છે જ નહીં, મારો સવાલ સ્ટેટ ગવર્મેન્ટને છે, વિપક્ષને છે. સ્ટેટ ગવર્મેન્ટે જ્યારે વાત હતી કે આ મુદ્દો જે કરો એ રાજકીય હતો જ નહીં, પેલા તેને રાજકીય રંગે રંગવામાં કેમ આવ્યો કે કંગના રણાવતે એવું કહ્યું કે હું મુંબઈ જે આવી શકું, તો એમણે એવી વાત કરી કે જો તમને સેફ ના લાગતો તો નહીં આવો. એટલે કંગના રણાવતે કીધું મુંબઈ થોડું પાકિસ્તાન છે કે મને સેફ ના લાગે તો મારું છે, મારે આવી શકાય. એટલે આ વસ્તુની સામે આજે એને રાજકીય રંગ આપવાનો જે સંજય રાઉતે પ્રયત્ન કર્યો અને એની અંદર આટલું મોટું સ્વરૂપ અપાયું. અને મને તો એ ખબર નથી પડતી કે સુશાંત સિંહ મર્ડર કેસ, કંગના રણાવતના સ્ટેટમેન્ટ અને એમની પોતાની મિલકત તોડવા સુધીની વાત જે કરી એ કઈ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશને કરી ત્યાંના, એ પણ હજુ સુધી મારા માન્યામાં નથી આવતી. અને મારા નહીં, વિશ્વના કોઈ પણ વ્યક્તિના માન્યામાં નથી આવતી કે આ વાત સાથે કેવી રીતે મેળવી શકાય. આ તો શિવસેના પોતે જ જવાબ આપી શકે અને શિવસેનાના પ્રતિનિધિ અહીંયા હોત તો આપણે એમને પૂછે કે આ પગલા શું કરવા ભર્યા એમણે. યજ્ઞેશભાઈ, રુચિકાબેન પાસે જાઓ. રુચિકાબેન, મારા બે સવાલ છે. એક તો જે પ્રમાણે યજ્ઞેશભાઈ અગાઉ પણ વાત કરી કે મુંબઈમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં એવા મકાન હશે કે જે વધારાનું બાંધકામ ધરાવતા હશે કે ગેરકાયદેસર હશે, તેના પર કોઈ કાર્યવાહી નહીં. એક. બીજો મારો સવાલ એ છે કે સુશાંત સિંહ કેસમાં મુંબઈ પોલીસની કામગીરી આપે પણ જોઈ હશે ને સમગ્ર દેશ જાણે છે, અને આ જ બાબતમાં કંગના રણાવતની બાબતમાં એટલે મુંબઈ પોલીસ તેમજ તંત્રની કાર્યવાહીની સ્પીડ પણ આપે જોઈ હશે. આપ શું કહેવા માંગો છો આ બંને સવાલના જવાબમાં? એક તો જે કંગનાજીએ અત્યારે જે બોલ્યું છે કે મુંબઈ પોલીસે સરખું ઇન્વેસ્ટિગેશન નથી કર્યું અને એના પર જે આક્રોશ બધો આવ્યો છે, તો એ પહેલા એ બી જોવું જોઈએ કે 2018 ના અવોર્ડ ફંક્શનમાં જ્યારે મુંબઈ પોલીસનું અવોર્ડ ફંક્શન હતું એમાં એ ગયા હતા કંગનાજી અને એ બી બોલ્યા હતા કે મુંબઈ પોલીસ સાથે હું એટલી પેલી છું યુ નો કે એ મને બહુ સપોર્ટ કરે છે, પ્રોટેક્ટ કરે છે, બહુ જ સારી પોલીસ પર્સનલ્સની ટીમ છે. તો એ ખાસ જોવું જોઈએ કે એ લોકોએ જે ટાઈમે કંગનાજીએ એમને એપ્રિશિએટ કર્યા હતા એ બી જોવું જોઈએ. પ્લસ કે આ જે અમુક વસ્તુમાં જે એ લોકો બધા એવું કહે છે કે ભાઈ ચલો આ જે કંગનાજીએ પોતાનો ઓપિનિયન વ્યક્ત કર્યો કે ભાઈ આ જે સીબીઆઈ નું આ જે અમુક ઇન્વેસ્ટિગેશન કે પોલીસ પર્સનલ નું ઇન્વેસ્ટિગેશન છે પ્રોપર નથી, તો એવરીવન હેઝ રાઇટ ટુ સ્પીક ધેર ઓપિનિયન કે ભાઈ ચલો આ છે તો આવું છે, અને એમાં તમે કોઈને દબાવી દો કે એવું નહીં. અને હા, ધમકી ના આપી હોય પણ કોઈ લેડી માટે હરામખોર છે કે જે સંજય રાઉતજીએ કીધું કે એ પ્રમાણે કે મેન્ટલ કેસ છે એ બી બોલવાનો કોઈને હક નથી. ઇટ ઇઝ અ કેસ ઓફ ડિફેમેશન. આજે કોઈની બી રેપ્યુટેશન જે બી હોય, બધાને પોતાની રેપ્યુટેશન વાલી છે અને જ્યાં ઇન્ડિયાને સેક્યુલર સ્ટેટ માનવામાં આવે છે કે એની રિલીજન એનીવન કેન ફોલો, સેક્યુલરિઝમ માનવામાં આવે છે, તો ત્યાં આ બધું જરા બી યોગ્ય નથી. જ્યાં અત્યારે વુમન એમ્પાવરમેન્ટની વાત થાય છે, જ્યાં સ્ત્રીઓ મહિલાઓ પુરુષ જેટલા લેવલ પર ચાલે છે, જ્યાં એ પોતે પોતાના પગ પર ઉભે છે, ત્યાં તમે એક મહિલાને જે સમાજમાં એની જે રેપ્યુટેશન આવે છે એ બહુ પછી એ બધી જ મહિલાઓ ઉપર અસર કરે છે. જ્યારે આ એનું જ એક કારણ છે કે કોઈ રેપ થાય છે તો સારા ઘરની છોકરીઓ છે એ પાછળ જતી રહી છે સોશિયલ સ્ટિગ્માના કારણે. તો જ્યારે એક મહિલા બોલે છે તો એને સાંભળો ને એને એક સ્ટેન્ડ ને એને એક સ્ટેજ આપો. ઓકે, ફાઇન. નિકુલસિંહ, હું આપણી પાસે આવીશ. આપ શું માનો છો, આ સત્તાનો દુરુપયોગ છે? જેવી રીતના બાંધકામ તોડી પાડવામાં આવ્યું, આપ માનો છો કે આ સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે? સત્તાનો દુરુપયોગ છે, એના વિરોધમાં છું હું વિરોધમાં છું, મારી પાર્ટી વિરોધમાં છે. અમારા પ્રમુખશ્રીએ બી આનો સ્ટેટમેન્ટ સવારે આપી દીધું છે. પર એક વાત હું આપને કહેવા માંગીશ, આમાં આ બધી બાબતમાં થઈ શું રહ્યું છે કે કંગના રણાવતને
બીજેપી યુઝ કરી રહી છે મહારાષ્ટ્રની સરકારને ગિરાવવા માટે. જે બી એક વાત આપ સોચી શકો છો, કંગના રણાવત જે બી સ્ટેટમેન્ટ આપે છે એની અંદર આપ જોઈ શકો છો કે કેટલી કટાશ છે. એ પહેલા બી બોલતા હતા, આજે બી બોલે છે, કોઈને વાંધો નથી. આજે હું બી બોલી શકું છું, આપ બી બોલી શકો છો. જેવી રીતે બેને કીધું કે 2018 પોલીસ સારી હતી, 2019 પોલીસ ખરાબ થઈ ગઈ, એ ક્યાં સુધી 2018 ખરાબ નહીં, ખરાબ થઈ ગઈ એવું નથી બોલી, ખરાબ થઈ ગઈ એવું નથી બોલી. બેન તમારા વાક્યનો થોડો ફેરફાર કરું કે 2018 ની અંદર કંગના રણાવતે વચ્ચે નહીં યજ્ઞેશભાઈ, વચ્ચે નહીં યજ્ઞેશભાઈ, જસ્ટિસ માટે બોલે, જસ્ટિસ માટે બોલ્યા છે તો એ જસ્ટિસ માટે બોલ્યા છે. એનું રીઝન છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. એટલે જસ્ટિસ જ્યારે મળે. હાજી બોલો. મારી વાત તો મેં પૂરી વાત કરી નથી, મારી વાત સાંભળો. મેં કીધું કે 18 ની અને 20 ની વાત કરી. કંગના રણાવતનો વધારથી વધારે સપોર્ટ બીજેપી તરફ રહે છે. એમને જે એવી રીતે આપને બીજેપી પસંદ હોઈ શકે, મને કોંગ્રેસ, કોઈને એનસીપી, કોઈને એવી રીતે કંગના રણાવત બી એક હિન્દુસ્તાની નાગરિક છે. કોઈ પક્ષપાતની વાત નથી થતી ભાઈ, લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જાય છે બધા. મારી વાત તો સાંભળો બેન, પૂરી થવા તો દો. જેવી રીતે આ જે જી, તો જે પ્રમાણે સમગ્ર ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક શા માટે આ સ્ટેપ્સ લેવામાં આવ્યું. હાલાકી એનસીપી પણ સ્વીકારી રહ્યું છે કે આ જે સ્ટેપ્સ લીધા છે એ યોગ્ય નથી, કારણ કે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એનસીપી દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સ્વીકારી રહ્યા છે કે આ સત્તાનો અને સરકારનો દુરુપયોગ છે. પણ આને અટકાવવા માટે કે હવે આવનારા સમયમાં એનસીપી દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે. હાલાકી કોંગ્રેસ પક્ષની પણ વાત કરવી જરૂરી છે. હાલાકી તેમના પ્રવક્તા અહીંયા ઉપસ્થિત રહ્યા નથી. ધેટ ડઝન્ટ મીન કે કોંગ્રેસ પાર્ટી ત્યાં અસ્તિત્વ નથી. કોંગ્રેસ પાર્ટી ત્યાં સરકારમાં છે, શિવસેનાની સાથે છે, પણ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ભેદી મૌન રાખવામાં આવ્યું. કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આ મામલાને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવ્યું નથી. આ તમામ ચર્ચાઓ છે જે મહત્વનો મુદ્દો છે, જે મુખ્ય મુદ્દો છે કે શિવસેના દ્વારા સત્તાનો આ દુરુપયોગ થઈ રહ્યો છે કે નહીં, રાજકારણ રમાઈ રહ્યું છે કે નહીં, એ પણ એક મોટો સવાલ છે. ઉદ્ધવ ઠાકરેની કાર્યવાહી પર શરદ પવાર દ્વારા આ અંગે નિંદા કરવામાં આવી છે. તેમનો પક્ષ ક્યાંક તેની સાથે નથી, પણ એકચ્યુઅલ એક્શન ક્યારે લેવામાં આવશે? કરણી સેના હાલાકી કંગના રાણાવતની સાથે ઊભી રહી છે અને અનેક વસ્તુઓને લઈ તેમને પણ ટીકા ટિપ્પણી કરી છે. કંગના રાણાવતની સાથે જે કરણી સેના ત્યાં સુધીની વાત કરી છે. અને જે પ્રમાણે આજે જે ઘટનાક્રમ છે કે બીએમસી દ્વારા કંગના રાણાવતની ઓફિસ પર બાંધકામ ગેરકાયદેસર જણાવી જે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, એક નવો રાજકીય રંગ આપવામાં આવ્યો છે. તો જે પ્રમાણે સમગ્ર આજનો આ મામલો હતો. મુખ્ય જે બાબતો સામે આવી રહી છે, જે કન્ક્લુઝન સામે આવી રહ્યું છે, જે સમગ્ર ડિબેટ હતી, તમામ પક્ષો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. રુચિકાબેન કે જેઓ એડવોકેટ હતા તેઓએ પણ પોતાનો પક્ષ રાખ્યો હતો. સાથે જ નકુલસિંહ તોમર દ્વારા એટલે કે એનસીપીનો પક્ષ રાખવામાં આવ્યો હતો અને ડૉક્ટર યજ્ઞેશ દવે કે જેઓ બીજેપીને રિપ્રેઝેન્ટ કરતા હતા તેમણે પણ પોતાનો જે પક્ષ રાખ્યો છે. તેનાથી ક્યાંક સ્પષ્ટ વાત એક ક્લિયર થઈ રહી છે કન્ક્લુઝન કે જે કાંઈ પણ થયું છે એ યોગ્ય નથી. હાલાકી નિકુલસિંહે જે પ્રમાણે કહ્યું કે પીઓકે છે કેવું તે પણ ક્યાંક યોગ્ય નથી, એ પણ એક પ્રશ્નાચિહ્નવાળું સ્ટેટમેન્ટ હતું. પણ હરામખોર કહેવું કે અપશબ્દોનો ઉપયોગ કરો તે પણ કોઈ યોગ્ય નથી. હાલાકી આ જે રાજકારણ છે એમાં કોણ ફાવે છે અને જે પ્રમાણે નિકુલસિંહે કીધું કે ક્યાંક બીજેપી કંગના રાણાવતનો યુઝ કરી રહ્યા છે કે પોલિટિકલ યુઝ થઈ રહ્યો છે એમનો, તે પણ ક્યાંક સત્ય છે કે કેમ, આ તમામ બાબતો છે. પરંતુ કન્ક્લુઝન એક છે કે એક મહિલા વિશે, એક નારી વિશે, એ ચાહે એક્ટ્રેસ હોય, એડવોકેટ હોય, ડૉક્ટર હોય કે કોઈ પણ પ્રકારે કોઈ પણ ડેઝિગ્નેશનથી કામ કરતી મહિલા હોય, તેના માટે આવા શબ્દ વાપરવા યોગ્ય નથી. અને ખાસ કરીને જ્યારે સંજય રાવત જેવા સાંસદ સભ્ય જ્યારે આવા શબ્દો વાપરતા હોય ત્યારે ક્યાંક સંયમ રાખવાની જરૂર છે. હાલાકી શિવસેનાની દબંગાઈ હર હંમેશ ચર્ચામાં રહેતી હોય છે. ધેટ ડઝન્ટ મીન કે તેઓ હરેક મામલામાં દબંગાઈ કરે. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.